નમસ્કાર દોસ્તો, હું અત્યારે આવ્યો છું જય લગધણી ગૌશાળાની મુલાકાતે. સરસ મજાના નયનરમ્ય વાતાવરણ, આપણે જે રીતે ગામડે વાતાવરણ હોય ને એવા વાતાવરણમાં જય લગધણી ગૌશાળાના નેજા હેઠળ લોલી, લંગડી, બીમાર અને નિરાધાર ગૌ માતાની સેવા કરવામાં આવે છે. આ જે ગૌશાળા છે ને સ્વર્ગસ્થ મોહિતના છાયડા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આવો હું તમને આ ગૌશાળાની વિવિધ જગ્યાની મુલાકાત કરાવું. જે પણ ગાય છે ને બધી લોલી, લંગડી, બીમાર અને નિરાધાર ગાય છે. આમાંથી એક પણ ગાય છે ને દૂધ નથી આપતી, અને કદાચ એકાદ બે ગાય દૂધ આપતી હોય તો અહીંયા જે પણ વિઝિટરો મુલાકાત આવે તો એ બધાને ચા પાણી કરવામાં એ દૂધનો વપરાશ થતો હોય છે. આ ગૌશાળામાંથી એક પણ રૂપિયાની આવક નથી થતી, પરંતુ ગૌ સેવકો અને ગૌ ભક્તો દ્વારા આ ગૌશાળા સંચાલિત છે. આ ગૌશાળાનું સરનામું તમને આગળ આપું છું. તમે જો સુરતથી છો તો આ તમારા કામનું છે, અને તમે અહીંયા ગૌ સેવા, ગૌ ભક્તિમાં માનતા હોય તો તમે આ સ્થળની ચોક્કસ મુલાકાત લઈ શકો છો. શાળામાં છે ને રામાપીર અને માતાજી તથા દરેક ભગવાનનું સરસ મજાનું મંદિર બનાવેલું છે. સવાર સાંજ જ્યારે ભગવાનની આરતી થાય ત્યારે અહીંયા ગૌ માતાની પણ આરતી થતી હોય છે. એટલે આ ગૌશાળામાં તમને ગૌ સેવા સાથે પ્રભુ ભક્તિનો અનેરો લાવો મળે છે. તો તમને પણ ગૌશાળામાં ગૌ સેવાની ઈચ્છા હોય તો તમે તમારા ગ્રુપ સાથે આ ગૌશાળાની ચોક્કસ મુલાકાત લેજો. ખૂબ મજા આવે એવું સરસ મજાનું મંદિર છે. તો એકવાર ચોક્કસ વિઝિટ કરજો. આગળ આપણે એમના પ્રમુખ શ્રી બેચરભાઈ દેસાઈ સાથે વાત કરી અને વધુ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવીએ. એકદમ નયનરમ્ય વાતાવરણમાં લીમડાના છાંય હેઠળ સરસ મજાની બેઠક છે. તમે અહીંયા આવો તો આવા કુદરતી સાનિધ્યમાં તમે રહેતા એવું સરસ મજાનું વાતાવરણ છે. તો એકવાર તમારા બાળકો અને પરિવાર સાથે આ ગૌશાળાની ચોક્કસ મુલાકાત લેજો. ગૌશાળાનું તમને સરનામું આપું ને તો આપણે કેનાલ રોડે મેલડીમાના મંદિરથી સણિયા અહેમદ ગામ બાજુ જઈએ ને, એટલે સણિયા અહેમદનો બીજો ગેટ ક્રોસ કરો ને એટલે તમારી જમણી બાજુ ઓમ રેજન્સી આવશે અને કબીર આશ્રમ આવશે. કબીર આશ્રમની એક્ઝેક્ટ બાજુમાં સરસ મજાની જય અલગધણી ગૌશાળા આવેલી છે. તો એકવાર ચોક્કસ આ ગૌશાળાની મુલાકાત લેજો. ગૌ ભક્તિ અને ગૌ સેવા શું કહેવાય અને શું મહિમા છે તમને આ જગ્યાએ ચોક્કસ જાણવા મળશે. ગૌ સેવા સાથે રાષ્ટ્રભક્તિ અને સનાતન ધર્મનો નેજો આ ગૌશાળામાં અખંડ ફરકે છે. તમે જોઈ શકો એકદમ તમને ગામડા જેવું વાતાવરણ અહીંયા જોવા મળશે. તો અત્યારે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આ ગૌશાળા જય અલગધણી ગૌશાળાના પ્રમુખ શ્રી બેચર કાકા દેસાઈ. આપણે એમને પૂછીએ કે કાકા, અત્યારે આપણી ગૌશાળામાં કેટલી ગાયો છે? અત્યારે 70 જેવી ગાયું છે. અને બધી ગાયો લૂલી, લંગડી, બીમાર કે કોઈ સાજી કે એવી? નહીં, લૂલી છે, ઘટપણ પારી છે, લૂલી હોય એ પારી છે. અમારે નાની ગાયું અમારી ગૌશાળાની અંદર કોક આવી હોય તો લઈ છે, નકર અમે એવી ગાયું લેતા નથી. જે ઘટપણ છે હવે કોઈ પાડી શકે નથી, અમે એને પાડી છે. જે લૂલી છે, કોઈ બી જાતની બીમારી છે એ અમે ગાયું સંભાળી છીએ. જે કોઈ નો સંભાળે એ અમારી અલગધણી ગૌશાળાની અંદર એવી જ ગાયોની અંદર અમે સેવા કરી છીએ અને એની ચાકરી કરી છે. તો કોઈને આ ગૌશાળાની મુલાકાત લેવી હોય તો કઈ જગ્યાએ આવવું પડે? એનો આખો એડ્રેસ આપો ને એટલે વધુ ખ્યાલ આવે. આ ગૌશાળાની અંદર હેમત સણિયા ગામ હોમ રેજન્સીની બાજુમાં જય અલગધણી ગૌશાળા, મેરડીમાના મંદિર તરફથી અવાય, તે પછી સારોલી બાજુથી થઈ અહીં આવી શકાય. હોમ રેજન્સી કબીર આશ્રમની બાજુમાં જય અલગધણી ગૌશાળા. જય ગૌ માતા, જય અલગધણી. તો દોસ્તો, આવા સરસ મજાના વ્લોગ જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો. મારી આઈડી એટલે કે નિકુંજ દેસાઈને સપોર્ટ કરવા માટે ફોલો કરીજો, તમારા મિત્રો સાથે શેર કરીજો. હું આવા નવા વ્લોગ તમારી સામે રજૂ કરતો રહીશ. મારે તમારા સાથ સહકાર અને સપોર્ટની જરૂર છે. તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.